નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ એ ના ઉચ્ચારો શીખ્યા, આલ્ફાબેટ બી ના ઉચ્ચારો શીખ્યા અને આજના આ વિડીયોની અંદર આપણે આલ્ફાબેટ સી ના ઉચ્ચારો શીખવાના છીએ. આલ્ફાબેટ સી પણ ખૂબ જ અટપટો છે, કારણ કે સી ને ક્યારેક ક્યારેક સ, ક્યારેક ક, ક્યારેક શ તો ક્યારેક ચ વંચાય છે. તો આજનો આ વિડીયો જોયા પછી તમારા બધા જે ડાઉટ જે છે એ ક્લિયર થઈ જશે. તમને ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય કે સી ને ક્યારે સ, ક્યારે શ, ક્યારે ચ કે ક્યારે ક વાંચવો. તો નિયમ નંબર 1, આલ્ફાબેટ સી ને સસલાનો સ ક્યારે વાંચવો? તો જ્યારે પણ આલ્ફાબેટ સી પછી તરત જ ઈ આવતો હોય, આઈ આવતો હોય કે વાય આવતો હોય તો ત્યારે આલ્ફાબેટ સી ને સ વાંચીશું. જો કેટલાક એક્ઝામ્પલ એટલે તમને વધારે ખ્યાલ આવશે. અહીંયા સેન્ટર, સિમેન્ટ અને રાઈસ આ જે સ્પેલિંગો છે જેની અંદર સી ની પછી શું આવે છે? ઈ આવે છે. ત્યારે આપણે શું વાંચીએ છીએ? સ. હવે સી ની પછી આઈ આવતો હોય તેવા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈએ તો સર્કલ, સિનેમા અને પેન્સિલ આ જે એક્ઝામ્પલ્સ તમે જોઈ શકો છો એની અંદર આલ્ફાબેટ સી ની પછી શું આપેલો છે? આઈ આપેલો છે અને આપણે એને શું વાંચીએ છીએ? સ. ત્રીજી વાત કરીએ આપણે કે આલ્ફાબેટ સી ની પછી વાય આવતો હોય તો અહીંયા કેટલાક એક્ઝામ્પલ્સ આપેલા છે. સાયબર છે, સાયકલ છે અને સિલિન્ડર આ જે સ્પેલિંગો છે જેની અંદર સી ની પછી શું આવે છે? વાય આવે છે. ત્યારે પણ આપણે સી ને સસલાનો સ વાંચીએ છીએ. ફરી એક વખત નિયમ, જ્યારે પણ આલ્ફાબેટ સી ની પછી તરત જ ઈ આવતો હોય, આઈ આવતો હોય કે વાય આવતો હોય તો આપણે સી ને સસલાનો સ વાંચીશું. હવે નિયમ નંબર 2, સી ને આપણે ક ક્યારે વાંચીશું? નિયમ ધ્યાનથી સાંભળજો. જ્યારે પણ આલ્ફાબેટ સી પછી તરત જ એ આવતો હોય, ઓ આવતો હોય કે યુ આવતો હોય તો આપણે સી ને ક વાંચીશું. ફરી એક વખત, જ્યારે પણ આલ્ફાબેટ સી પછી તરત જ એ આવે, ઓ આવે કે યુ આવે તો આપણે સ્પેલિંગની અંદર તેનો ઉચ્ચાર ક કરીશું. ઉદાહરણથી જોશો તો વધારે તમને ખ્યાલ આવશે. સૌપ્રથમ આપણે એ વાળા સી પછી એ આવતા હોય તેવા ઉદાહરણો જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો કેચ, કાર અને કેમેરા. કેટમાં સી પછી એ, કારમાં સી પછી એ અને કેમેરા એની અંદર પણ સી પછી એ તો આપણે શું બોલીએ છીએ? ક. નિયમ નંબર 2 કે સી પછી જ્યારે ઓ આવે ત્યારે પણ આપણે એને ક વાંચીએ છીએ. એક્ઝામ્પલ્સ જો કાઉ, કોલ્ડ, કમ. તો કાઉ જે છે એની અંદર સી પછી ઓ છે, કમમાં પણ સી પછી ઓ છે, કોલ્ડમાં પણ સી પછી ઓ છે. તો જ્યારે પણ સી પછી ઓ આવે ત્યારે પણ એનો ઉચ્ચાર ક કરીશું. અને ત્રીજી વાત, સી પછી જ્યારે યુ આવતો હોય ત્યારે પણ એને ક વાંચીશું. એક્ઝામ્પલ્સ જો કપ, કચ અને ક્યુટ. તો કપમાં સી યુ પી, કપ જે છે સી પછી યુ છે એટલે ક વાંચ્યો. કટમાં પણ સી પછી યુ છે અને ક્યુટમાં પણ સી પછી યુ છે એટલે આપણે એને શું વાંચ્યું? ક. ફરી નિયમ નંબર 2 એકવાર યાદ કરી લઈએ. જ્યારે પણ આલ્ફાબેટ સી ની તરત જ પછી એ આવતો હોય, ઓ આવતો હોય કે યુ આવતો હોય તો આપણે સી ને શું વાંચવાના છીએ? ક. હવે નિયમ નંબર એની અંદર જ એક વાત છે કે ક ફરીથી આપણે ક્યારે વાંચીએ? ત્રીજો નિયમ આપણે લઈ લઈશું. જ્યારે પણ આલ્ફાબેટ સી ની પછી તરત જ કોઈ પણ વ્યંજન આવતો હોય. વ્યંજન એટલે શું? એ, ઈ, આઈ, ઓ, યુ સિવાયનો કોઈ પણ એબીસીડી નો અક્ષર જેને આપણે વ્યંજન કહીશું, કોન્સોનન્ટ કહીશું ઇંગ્લિશમાં. તો જ્યારે પણ કોન્સોનન્ટ આવતો હોય, વ્યંજન આવતો હોય તો ત્યારે પણ આપણે સી ને શું વાંચવાનો છે? તો ક વાંચવાનો છે. એક્ઝામ્પલ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. ક્લીન, ક્લાસ અને ક્રાય. ક્લીન, ક્લાસ અને ક્રાય આ જે શબ્દો તમે જોવો છો એમાં શું છે? તો સી ની પછી તરત જ ક્લીન ની અંદર એલ છે, બરાબર. ક્લાસ ની અંદર પણ એલ છે, ક્રાયમાં આર છે. તો આલ્ફાબેટ સી પછી તરત જ વ્યંજન આવતો હોય તો પણ આપણે એને શું વાંચવાના છીએ? તો એને આપણે ક વાંચવાના છીએ. જોડે જોડે નિયમ નંબર 4 એ પણ નાનો નિયમ છે. આની અંદર જ આવી જાય છે કે એને ક ક્યારે વાંચીશું? તો એ નિયમ એવો છે કે જ્યારે પણ કોઈ પણ સ્પેલિંગની અંદર જ્યારે સી એ શબ્દને અંતે આવતો હોય, મીન્સ કે છેલ્લે સી આવતો હોય સ્પેલિંગમાં, ત્યારે પણ આપણે સી ને ક વાંચીશું. એક્ઝામ્પલ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. તો ક્લાસિક છે, ક્લાસિક ને જોડે જોડે ટોપિક જે છે અને મ્યુઝિક, બરાબર. તો ક્લાસિક, ટોપિક અને મ્યુઝિક આ જે શબ્દો જે છે, આ જે સ્પેલિંગો છે એમાં પણ જે સી જે છે એ સ્પેલિંગને અંતે આપેલો છે
અને એને આપણે શું વાંચીએ છીએ? ક વાંચીએ છીએ. તો આ થયો નિયમ નંબર 4. જ્યારે પણ સ્પેલિંગની અંતે એટલે કે છેલ્લે સી આપેલો હોય તો એ સી ને આપણે શું વાંચીશું? ક એવું વાંચીશું. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 5 ની, કે જ્યારે જે સી આપેલો હોય એને આપણે શરણાઈનો સ એવું ક્યારે વાંચીશું? તો નિયમ ખાસ યાદ રાખજો, જ્યારે પણ સી ની પછી તરત જ IA હોય, IE હોય કે IO આવતો હોય તો આપણે આ સી ને શરણાઈનો સ એવું વાંચીશું. એક્ઝામ્પલ જોશો એટલે તમને વધારે ખ્યાલ આવશે. સોશિયલ, સ્પેશિયલ આ જે શબ્દો છે એમાં સી પછી IA આવે છે, ત્યારે આપણે એને શ વાંચીએ છીએ. એન્સન્ટ અને એફિશન્ટ જેવા જે શબ્દો છે જેની અંદર તમે જોઈ શકો છો કે સી ની પછી આઈ આવે છે, ત્યારે આપણે શ વાંચીએ છીએ. અને ડિલિશિયસ અને પ્રિશસ જેવા જે શબ્દો જે છે એની અંદર આપણે સી ની પછી IO આવતો હોય ત્યારે આપણે એને શ વાંચીએ છીએ. તો આ થયો નિયમ નંબર 5, કે જ્યારે સી ને આપણે ક્યારે શરણાઈનો સ વાંચીશું. ફરી એક વખત, જ્યારે પણ સ્પેલિંગની અંદર સી ની પછી તરત જ IA આવતો હોય, IE આવતો હોય કે IO આવતો હોય તો આપણે સી ને શ એવું વાંચીશું. હવે આપણે વાત કરીશું નિયમ નંબર 6 ની, કે સી જે છે એની પાછળ H આવતો હોય, એટલે કે CH નો નિયમ, કે સી ની જોડે H આવતો હોય ત્યારે એનું આપણે પ્રોનાઉન્સિએશન, એનું ઉચ્ચારણ આપણે શું કરીશું? તો આ પણ કમાલનું છે. સી ની પાછળ જ્યારે H આવતો હોય તો તેની અંદર તમારે મોટા ભાગે ઉચ્ચાર ચ એવો કરવાનો હોય છે, પણ ક્યારેક એનો ઉચ્ચાર ક પણ થાય છે અને ક્યારેક શરણાઈનો સ પણ થાય છે. એટલે CH નો જે આ નિયમ છે એ તમારે વધારે યાદ રાખવો પડશે. એક્ઝામ્પલ્સ જુઓ તો સી ની પાછળ H આવતો હોય તો ભારતીય જે નામો છે એમાં તો ચ જ આપણે બોલીએ છીએ, પણ સ્પેલિંગમાં પણ મોટા ભાગે ચ એવો ઉચ્ચાર થતો હોય છે. એક્ઝામ્પલ્સ જુઓ એટલે તમને વધારે ખ્યાલ આવશે. ચેર, ચાઇલ્ડ અને કેચ આ જે સ્પેલિંગ તમે જોઈ શકો છો એની અંદર સી ની પછી તરત જ H આવેલો છે, તો આપણે એને શું વાંચીએ છીએ? ચ વાંચીએ છીએ. હવે કેટલાક એક્ઝામ્પલ જોવો, તમે જીવનમાં ઘણી જ વખત આમાં મૂંઝવાયા હશો અને ખોટો ઉચ્ચાર પણ કર્યો હશે. અહીંયા તમે સ્પેલિંગ જુઓ, આપણો જે સ્કૂલનો જે સ્પેલિંગ છે, સ્કૂલ, કેમેસ્ટ્રી, કેરેક્ટર, આ જે સ્પેલિંગો છે જેની અંદર સી અને H આવે છે. સ્કૂલનું સ્પેલિંગ તમે ફરીથી જોઈ લો, કેમેસ્ટ્રીનું સ્પેલિંગ જોઈ લો, કેરેક્ટરનું સ્પેલિંગ જોઈ લો, તો એમાં પણ સી પછી H છે, પણ આપણે એનો ઉચ્ચાર શું કરીએ છીએ? ક કરીએ છીએ. એટલે સી પછી H આવે તો આપણે ચ પણ બોલીએ છીએ અને ક પણ બોલીએ છીએ, અને ક્યારેક આપણે શરણાઈનો શ પણ બોલતા હોઈએ છીએ. એક્ઝામ્પલ જો CHEF, ચેફ નથી બોલતા, શેફ, બરાબર? જે રસોઈયા હોય આપણે શેફ જે કહીએ છીએ એ. અને બીજો અહીંયા સ્પેલિંગ છે તમારી સામે મશીન, તો એમાં પણ CH છે અને એનો ઉચ્ચાર આપણે શરણાઈનો સ કરીએ છીએ. તો યાદ રાખજો, સી ની પછી H આવતો હોય તો ક્યારેક એને શ, ક્યારેક ક અને ક્યારેક ચ આપણે ઉચ્ચાર કરતા હોઈએ છીએ. તો આ નિયમો તમારે યાદ રાખવાના છે. હવે છેલ્લો નિયમ, 7મો નિયમ, કે જે સી હોય તો એ સી ને આપણે સાયલેન્ટ ક્યારે રાખીએ છીએ? ટૂંકમાં સી સ્પેલિંગની અંદર સાયલેન્ટ ક્યારે થતો હોય છે? તો યાદ રાખજો, જ્યારે પણ સ્પેલિંગની અંદર એસ થી સ્પેલિંગ શરૂ થતો હોય અથવા તો એસ હોય અને એની પાછળ સી આવતો હોય, એસ ની પછી સી આવતો હોય અને એ સી પછી તરત જ ઈ કે આઈ આવતો હોય, ફરીથી એસ ટી સ્પેલિંગ હોય પછી સી આવતો હોય અને તેના પછી ઈ કે આઈ આવતો હોય તો તમારે જે એ સી જે હોય છે સ્પેલિંગમાં એ કેવો થઈ જાય છે? સાયલેન્ટ, યાની કે મૂંગો, એનો અવાજ આપણે કરવાનો થતો નથી. બરાબર? એક્ઝામ્પલ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. સાયન્સ, વિજ્ઞાન, બરાબર, જેનો સ્પેલિંગ છે સાયન્સ, તો એમાં આપણે સી નો ઉચ્ચાર કરતા નથી. મસલ જે શબ્દ છે, બરાબર, એમાં પણ આપણે જે સી જે છે, બરાબર, એ સી નો આપણે ઉચ્ચાર કરતા નથી. સીનમાં પણ એવું છે, સીન જે સ્પેલિંગ છે અહીંયા તમે જુઓ, સીનમાં પણ સી જે છે એનો આપણે ઉચ્ચાર કરતા નથી. અને સેન્ટ અહીંયા શબ્દ છે એનો પણ આપણે ઉચ્ચાર કરતા નથી. તો ફરી એક વખત, જ્યારે પણ એસ ટી સ્પેલિંગ હોય પછી સી આવતો હોય પછી ઈ કે આઈ આવતો હોય તો જે સી જે છે એ મ્યુટ થઈ જાય છે, સાયલેન્ટ થઈ જાય છે, એનો ઉચ્ચાર કરવાનો થતો નથી. તો મિત્રો, હું આશા રાખું છું કે વિડીયો તમને ગમ્યો હશે, બરાબર, માહિતી તમને ગમી હશે. આટલી માહિતી તમને ક્યારેય તમે જાણી નહીં હોય, સાંભળી નહીં હોય, કે જે સી જે છે એના 7 નિયમો અથવા તો અલગ રીતના જે નિયમો જે છે એ તમે આ વિડીયોમાં જોયા. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રો સુધી પહોંચે એના માટે શેર કરો, અને મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરી